હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ જીપીએસસી ઓનલાઈનમાં તમારું સ્વાગત કરું છું. આપણા મિત્રો બધાનો ફેવરિટ ટોપિક, કયા જિલ્લાની સરહદ અડકે છે એની શોર્ટ ટ્રીક જોવાની છે. હવે જો આની પહેલાં હું તમને એક બહુ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં કે 3 વર્ષ પહેલાં મેં આની શોર્ટ ટ્રીક બનાવી હતી. મેં જ્યારે આની શોર્ટ ટ્રીક બનાવી 3 વર્ષ પહેલાં, તો એની પહેલાં ઘણી બધી અલગ અલગ શોર્ટ ટ્રીક હતી. મેં બનાવી શોર્ટ ટ્રીક, એની પછી એક પણ શોર્ટ ટ્રીક એવી નથી આવી કે જે એમ કહી શકે કે ભાઈ મારી શોર્ટ ટ્રીક છે ને એની કરતાં સરળ આ છે. ઘણી બધી જેનું અલગ અલગ વેરિએશન પડી જાય, અલગ અલગ ડિઝાઇન આપી દીધી, પણ છે તો ફાઇનલી મારી શોર્ટ ટ્રીક. તો મારી શોર્ટ ટ્રીક જે છે એનાથી સરળ હજી કોઈ શોર્ટ ટ્રીક બનાવી શક્યું નથી. મતલબ 3 વર્ષ થઈ ગયા છે, હજુ એની કયા જિલ્લાની હદ અડે છે ને એવી શોર્ટ ટ્રીક હજુ કોઈ બનાવી શક્યું નથી. બનાવે તો વેલ એન્ડ ગુડ. તો હવે જે મેં બનાવી છે, હવે એ જ આપણે શીખવાની છે, સમજવાની છે. જો તમે જૂના હો તો તમે રિવિઝન થઈ જશે, નવા હશો તો તમારે શીખાઈ જશે, સમજાઈ જશે. અને 2020 અને 21માં જે સવાલ પૂછવાના છે, મારી ટ્રીકથી ખાલી 10-20 સેકન્ડમાં તમે જવાબ પણ આપી શકશો. તો આપણે કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે એની શોર્ટ ટ્રીક જોવાની છે. અને સૌથી પહેલી વસ્તુ કે તમે ખોટા પાપમાં નહીં ભરાતા. પાપમાં કહેતા કે તમે વિડીયો જોયો, તમને સમજાઈ ગયો, મજા આવી, પરીક્ષામાં કદાચ ગયા અને મારી ટ્રીકને લીધે માર્ક્સ પણ આવી ગયા, તો તમે વિડીયો શેર ના કરો, વિડીયો લાઇક ન કરો, તો આના માટે ગરુડ પુરાણમાં અલગથી સજા છે. પછી પાપમાં ભરાશો તો મને કહેતા નહીં. તો વિડીયો પસંદ આવે ને તો લાઇક અને શેર તો કરવો જ પડશે. જો સમજે છે તો જ, તે ફરજિયાત નથી, સમજે છે તો. અને તમારું રિએક્શન કંઈક આવું હશે, જ્યારે પણ સરહદનો કોઈ પણ જાન લેવા જેવો સવાલ પણ હશે ને, તો પણ તમારું રિએક્શન તો આવું જ હશે. સરહદનો સવાલ હોવો જોઈએ. ગુજરાતના કયા જિલ્લાની સરહદ અડે છે, ગમે તેટલો ટ્વિસ્ટ કરે, તમારું રિએક્શન સરહદ બાબતે આ જશે એક્ઝામમાં અને મજા પણ આવશે. હવે ફટાફટ હું તમને જીપીએસસી ઓનલાઈન વિશે થોડીક એની બાબત કહી દઉં કે આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશન છે જેમાં ઘણા બધા અલગ અલગ કોર્સ છે. જનરલ કોર્સ, બિન સચિવાલય, તલાટી, કમ મંત્રી, પીએસઆઈએસઆઈ, કોન્સ્ટેબલ, મેઇન, ઓલ જીપીએસસી એક્ઝામ માટે, જીપીએસસી, આ બધા કોર્સ છે જેની માહિતી તમને નીચે આપેલા નંબર જે છે ને, આ જો નીચે દેખાય છે નંબર, હા, એની ઉપરથી તમે મેળવી શકો છો. અને અત્યારે આના પર બધા કોર્સ પર 50% ઓફર ચાલે છે. ઓફર કઈ છે? જય હિન્દ ઓફર છે, એટલે કે પ્રોમો કોડ છે જય હિન્દ. એ એપ્લાય કરશો એટલે તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે. અને કંઈ ખબર ના પડે તો નીચે ઘણા બધા નંબર આપેલા છે, એમાંથી કોઈ એક પણ નંબરમાં કોલ કરી દેજો, તમને બધી માહિતી આપી દેશે. ઓકે, તો હવે આપણે વાત કરીએ આપણી ટ્રીકની. મેં આ ટ્રીકને છે ને 3 ભાગમાં વિભાજિત કરેલી છે અને ગુજરાતના નકશા જેવી બનાવી છે. જો ગુજરાતનો નકશો બહુ જ મસ્ત છે, પણ આપણે સરહદની જે બોર્ડર જે છે તે યાદ રાખવા માટે મેં આ ટ્રીક બનાવેલી છે. આપણને ગુજરાતનો નકશો બહુ ગમે છે, પણ આ તો મેં અહીંયા નવો નકશો બનાવીશ કે જે શું છે કે જે આ નવો નકશો જે છે એ તમને ટ્રીકમાં યાદ રખાવશે. એમાં આપણે ટોટલ 3 ભાગ પાડેલા છે. એકદમ શાંતિથી જોજો. અને હું જો બીજી એક કહી દઉં કે જે નવા લોકો છે ને, જે જૂના છે ને, એને એક વખત જોઈને એને યાદ જ જશે, એ ફક્ત રિવિઝન કરશે. પણ જે નવા લોકો છે ને, હું તમને એમ કહું છું કે તમે ખાલી લેક્ચર છે ને, આ જ્યારે પણ તમારી સામે લેક્ચર આવે ને, તો તમે આને એકવાર લેક્ચર જુઓ, એની પછી એક્ઝેક્ટ 10 કલાક પછી ને ફરીથી જુઓ, એની પછી એક દિવસ પછી ફરીથી જુઓ, અને એની પછી એક અઠવાડિયા પછી જુઓ, અને એની પછી એક મહિના વખત પછી જુઓ. એટલે હું તમને ગેરંટી આપું કે આ ટ્રીક તમને ભૂલાશે નહીં. બસ એક જ વસ્તુ, પ્રેક્ટિસ. એટલી ફેરો તમે જોઈ નાખો, પછી તમારે વિડીયો ક્યારેય નથી જોવાનો, અને પછી ફક્ત ખાલી પ્રેક્ટિસ કરવાની છે. હું અત્યારે લેક્ચર જોયો, એના 10 કલાક પછી જુઓ, એના એક દિવસ પછી જુઓ, એના એક અઠવાડિયા પછી જુઓ, એના એક મહિના પછી જુઓ, એની પછી તમારે ક્યારેય જોવાની જરૂર છે નહીં. બસ પ્રેક્ટિસ જ્યારે પણ જુઓ ત્યારે 1 વખત 2 વખત ડ્રો કરતા જજો, એટલે તમારે કોઈ બાકી જરૂર જ નહીં પડે. મહિનામાં તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે, એકદમ ખીલ્લી કેમ ફિટ થાય દિવાલની અંદર, એમ ફિટ કરી દઈશું. તો આને મેં ટોટલ કેટલા 3 ભાગમાં વિભાજિત કરેલી છે. 3 ભાગ ક્યાં? તો કે એક તો છે ઉત્તર, બીજું દક્ષિણ, અને છેલ્લે સૌરાષ્ટ્ર. અમે 3 ભાગમાં ગુજરાતના નકશાને વિભાજિત કરેલો છે કે જેનાથી તમને યાદ રહે. ધીમે ધીમે સમજજો, શીખજો, બધું આવડી જશે. તો હું પહેલાં તમને દક્ષિણની વાત કરું. અત્યારે હું રફ કામ કરીશ. દક્ષિણનું તમને હું દક્ષિણ ગુજરાત બતાવું. તો જો દક્ષિણ ગુજરાત આવી રીતે છે. આ છે આપણું દક્ષિણ ગુજરાત. હવે આમાં દક્ષિણ ગુજરાત છે, હા, આવી રીતે મેં કઈ રીતે દોર્યો? સૌથી પહેલાં મેં એક બોક્સ કરી દીધો અને નીચે એક એકલો કરી દીધો. એની પછી મેં અહીંયાથી ક્રમશઃ આમ સ્ટેપ બાય સ્ટેપ ઉપર જતો રહ્યો.
આ દક્ષિણના જિલ્લા આવી ગયા. હવે આની તમને દક્ષિણના જિલ્લાની કોઈ પણ સરહદનો સવાલ પૂછે ને તો આ ટ્રીકથી તમારો જવાબ આવી જાય. કઈ રીતે? તમને મને બધાને ખબર છે સૌથી નીચે કોણ છે? વલ્લરખંડ એટલે વલસાડ. એની ઉપર કોણ છે? નવસારી એટલે કે નવસારી. નવસારીની બાજુમાં કોણ છે? તો કે ડાંગ. ડાંગની ઉપર કોણ છે? તો કે તાપી. અને તાપીની ઉપર કોણ છે? તો કે નર્મદા. આ તો આપણને સાદી સિમ્પલ ખબર હોય. હવે તાપીની બાજુમાં સુરત છે અને અહીંયા એક જ વેધો કોણ? તો કે ભરૂચ. અહીંયા એક જ વેધો કોણ? તો કે ભરૂચ. એટલે આ તમારું દક્ષિણ ગુજરાત થઈ ગયું. હવે તમને આમાંથી કંઈ પણ સવાલ પૂછે કે ભાઈ નવસારીને કોની અડે છે સરહદ, તો અહીંયા જુઓ કોની અડે? સુરતની અડે. નવસારીને તાપીની, અહીંયા જો આ તાપીની બોર્ડર છે આ, અને નવસારીની શેની અડે? અહીંયા ડાંગની અડે, અને અહીંયા વલ્લરખંડની એટલે કે વલસાડની અડે. અને વલસાડને ફક્ત એકની જ અડે, કોની? નવસારીની. ભરૂચનું પૂછે તો આપણે ઉપર જોઈશું, પણ અત્યારે હું તમને દક્ષિણની વાત કરી દઉં કે ભરૂચને નર્મદાની અડે. અહીંયા કોની અડે? તો કે અહીંયા સુરતની અડે. બસ દક્ષિણમાં બેની જ અડે. બાકી જે ઉપર અડશે હું તમને કહીશ આણંદની અડે છે. તો આ રીતે તમે આ મતલબ કે દક્ષિણ થઈ ગયું. આ આપણી શું ટ્રીક છે. હવે આવી રીતે હું તમને બીજી વસ્તુ કહું કે આપણું સૌરાષ્ટ્ર કરું તેની પહેલાં અહીં ઉપર કચ્છડો કરું મારો, 12 માસ કચ્છડો. હવે અહીંયાથી આવી રીતે આપણું સૌરાષ્ટ્ર છે. આ સૌરાષ્ટ્ર છે. હા, સૌરાષ્ટ્રની આન બાન ને શાન રાજકોટ. એને ક્યાં મૂકો? કેન્દ્રમાં મૂકો. એને ક્યાં મૂકો? અહીંયા વચ્ચે મૂકો, આ રાજકોટ. હવે તમને ખબર હોય તો અને હું તમને ભાગલા મેં શું કામ પાડ્યા ખબર છે? કે ભાઈ આ દક્ષિણ, આ સૌરાષ્ટ્રની પછી ઉત્તર. આ ભાગલા મેં એ માટે પાડ્યા કે આ ભાગલા પડો તો તમને ખબર પડે. જો હું તમને હું એઝ અ પેપર બનાવું છું, પેપર હું કાઢું છું, સવાલ કાઢું છું, તો હું તમને સવાલ પૂછીને કે ભાઈ સૌરાષ્ટ્રના કે ભાઈ રાજકોટને ક્યાં જિલ્લાની સરહદ અડે છે, તો હું તમને બધા ઓપ્શન કોણ આપી? સૌરાષ્ટ્રના આપી. હવે હું આ રાજકોટને હું બનાસકાંઠાનો ઓપ્શન આપું, કચ્છનું આપું, અહીંયા ઉપર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, એવી રીતે હું તમને અલગ અલગ ઓપ્શન આપું. તમને તરત ખબર પડી જાય કે ભાઈ આ તો ઉત્તર ગુજરાતનો છે, આ સૌરાષ્ટ્રનો છે, તો આ બેને મેળ નથી ખાતો. તરત તમને ખબર પડી જાય કે આ જવાબ નથી. એટલે જ્યારે પરીક્ષામાં સવાલ પૂછે ને તો સૌરાષ્ટ્રનો હોય ને તો એમાં મોટા ભાગના ઓપ્શન સૌરાષ્ટ્રના હોય. દક્ષિણનો સવાલ પૂછે ને તો એમાં મોટા ભાગના સવાલ દક્ષિણના હોય. ઉત્તરનો પૂછે તો મોટા ભાગના સવાલ ઉત્તર ગુજરાતના હોય છે. આવી રીતે આ એક એ રીતનું છે. એટલા માટે મેં આ 3 ભાગ પાડેલા છે. હવે તમને ખબર હોય તો આપણી આન બાન ને શાન કોણ છે? રાજકોટ છે. હવે રાજકોટ જે છે, હા, એને સૌરાષ્ટ્રના બધા જિલ્લાની હદ અડે છે, પણ 3ને છોડીને. ક્યાં 3? તો એક અહીંયા આવશે. જોજો, ખાસ જોજો હું કઈ રીતે દોરું. અહીંયા આપણું પૂરું થઈ ગયું છે, અહીંયા આપણું સૌરાષ્ટ્ર, પણ અહીંયા મેં વળાંક આવી રીતે લીધો. એક અહીંયા નીચે લઉં છું, એક અહીંયા લઉં છું. આ 3ની સરહદ છે ને, સૌરાષ્ટ્રના 3 જિલ્લાની સરહદ રાજકોટને ટચ થતી નથી. એટલે આપણે આને ફક્ત આવી રીતે દોરી દો કે આને આ ટચ થતી નથી. હવે 3 કોણ છે એ પણ જાણવું પડશે. તો એ જાણવા માટે આપણે નામ આપીએ. આને આપશું ભાવનગર. આ આપણું ગીર સોમનાથ, અને આ છે આપણું દેવભૂમિ દ્વારકા. આ એટલી વાત થઈ ગઈ કે આ 3ની સરહદ અડતી નથી રાજકોટને, ભાવનગરની, ગીર સોમનાથની અને દેવભૂમિ દ્વારકાની. હવે અમે એક ડિઝાઇન પાડવાની. ડિઝાઇન કઈ રીતે પાડવાની? કે અહીંયાથી આમ એક ઊભો લીટો કરી દેવાનો. આ સૌરાષ્ટ્રની વાત થાય છે એટલા માટે. હમણાં આખો નકશો પૂરો થઈને એટલે તમને સમજી જશે આ લીટો શા માટે છે. હવે એક ડિઝાઇન પાડવાની. કઈ રીતે? 1, આ ખૂણામાં 2 અને અહીંયા 3. સોરી, આવી 3 ડિઝાઇન પાડી દીધી. ઓકે, અહીંયા જો, એક અહીંયા પેડી, એક અહીંયા પેડી અને એક અહીંયા પેડી. ભાવનગરની બાજુમાં અમરેલી, અમરેલીની બાજુમાં ગીર સોમનાથ, ગીર સોમનાથની બાજુમાં જુનાગઢ, જુનાગઢની બાજુમાં પોરબંદર, પોરબંદરની બાજુમાં ઉપર કોણ આવશે? તો કે જામનગર, જામનગરની બાજુમાં કોણ આવશે? તો કે એક લાઈન અહીંયાથી ટચ કરી દો. આ જામનગરની બાજુમાં કોણ આવશે? તો કે ત્યાં આવશે આપણું મોરબી. ઓકે, હવે જો અહીં ફરીથી હું તમને બતાવી દઉં. અહીંયા ભાવનગર, એની બાજુમાં અમરેલી, એની બાજુમાં ગીર સોમનાથ, એની બાજુમાં જુનાગઢ, એની બાજુમાં પોરબંદર, એની બાજુમાં દેવભૂમિ દ્વારકા, એની બાજુમાં જામનગર, એની બાજુમાં મોરબી. એટલી વસ્તુ થઈ. હા, હવે આ વસ્તુ પૈતી. હવે એની પછી હવે અહીંયા 2 ખાલી જગ્યા રાખી. તો અહીંયા આવશે ભાવનગરની બાજુમાં કોણ આવે? બોટાદ. અને બોટાદની ઉપર એક જ બાકી આપણો સૌરાષ્ટ્રનો કોણ? તો કે સુરેન્દ્રનગર. તો આ શું થઈ ગઈ? આ આપણી સૌરાષ્ટ્રની વાત થઈ. આ આપણે કોની વાત થઈ? દક્ષિણ ગુજરાતની. હવે એમાં તમને સવાલ પૂછે કે ભાઈ અમરેલી છે અને કોની કોની સરહદ અડે છે? તો અહીંયા જોવાનું અમરેલીની બોર્ડર કઈ છે? આ અમરેલીની બોર્ડર છે. કલર 1 મિનિટ બદલાઈ નાખું. જો આ છે ને અમરેલીની બોર્ડર છે, આ અમરેલી જિલ્લો છે આપણો બનાવેલો. તો હવે તમે જો કોને અડે? એક તો ભાવનગરને અડી, બોટાદને અડી, રાજકોટને અડી, જુનાગઢને અડી અને ગીર સોમનાથને અડી. આ આપણા અમરેલીના જવાબ થઈ ગયા. સેમ સવાલ હું તમને પૂછું, રાજકોટ છે અને કોની કોની બોર્ડર અડે છે? તો અહીં જોવાનું, આ એની બોર્ડર છે ગોળ. હા, અહીંયા કોને? બોટાદને અડી, અહીંયા સુરેન્દ્રનગરને, અહીંયા મોરબીને, અહીંયા જામનગરને, અહીંયા પોરબંદરને, અહીંયા જુનાગઢને, અહીંયા અમરેલીને. આ આપણે શું કહેવાય? રાજકોટની બોર્ડર થઈ ગઈ.
અને આ જે લીટો કરીને અમદાવાદનો છે હમણાં હવે ત્રીજો નકશો દોરીને એમાં તમને સમજાઈ જશે. અહીંયા તમને દેવભૂમિ દ્વારકાનું પૂછે. દેવભૂમિ દ્વારકાને કોની કોની અડે? તો કે જામનગરની અડે, પોરબંદરની અડે, બસ બેની જ અડે, બાકી નથી અડતી. તમને જુનાગઢની પૂછે, આ જુનાગઢ છે આવી રીતે, તો જુનાગઢની પૂછે તો અહીંયા કોણ છે? રાજકોટ છે, અહીંયા પોરબંદર છે, અહીંયા ગીર સોમનાથ છે. વાત પૂરી. હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, અને ઉત્તર ગુજરાતની વાત કરું તો તમને હવે બે સૌરાષ્ટ્ર અને દક્ષિણ બંનેને ભેગા કરી દઉં. તો સૌથી પહેલાં હવે નકશો આખે આખો તમારે દોરવાની ઈચ્છા થાય, જો સૌરાષ્ટ્રને પૂછે તો સૌરાષ્ટ્રનો દોરવાનો, દક્ષિણને પૂછે તો દક્ષિણનો દોરવાનો, અને તમને એમ લાગે કે ભાઈ કન્ફ્યુઝન છે, આખે આખો દોરો તો આખે આખો દોર નાખવાનો. કઈ રીતે દોરું? તો જુઓ, સૌથી પહેલી વસ્તુ, આ મારો 12 માસનો કચ્છડો અહીંયા દોરું છું. આ 12 માસનો કચ્છડો. હવે અહીંયાથી આપણું સૌરાષ્ટ્ર, આ રીતનું સૌરાષ્ટ્ર, અને અહીંયા છે આપણું દક્ષિણ. હવે દક્ષિણ અહીંયા પહેલા પૂરું કરી દઉં. આ આપણું દક્ષિણ. હવે અહીંયાથી લઈ અને અહીંયા એક બોર્ડર પૂરી કરવી પડશે. હવે અહીંયા આપણે કચ્છડાને પૂરી દઈએ. આ આપણો છે કચ્છડો 12 માસનો. હવે અહીંયાથી આમ લાઈન એક દોરી, ઉત્તર ગુજરાતની વાત છે, એક લાઈન આમ દોરી. હા, હવે આની અંદર ટોટલ 5 લીટા તમને ઈચ્છા પડે એમ કરી દો. 1 2 3 4 અને 5. 5 કરી દીધા. હા, હવે તમને ખબર હોય તો ઉત્તર ગુજરાતમાં કોણ છે? બે ભાઈઓ છે. કોણ કોણ? તો કે એક તો BK અને એક SK. બનાસકાંઠા, સોબરકાંઠા. એની પછી યાદ શું રાખવાનું? અમદાવાદ. શું યાદ રાખવાનું? અમદાવાદ. અરવલ્લી, મહીસાગર ને દાહોદ. એની પછી છોટા ઉદયપુર. એ તો યાદ રહી જ જાય. રેડી? બે સગા ભાઈ BK SK. પછી અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ. એની પછી છોટા ઉદયપુર. હવે આમાંથી છે ને આ 4ને પકડવાના, શરૂઆતના 4ને પકડવાના. આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. 4ને પકડ્યા, એમાંથી વચ્ચે બધાને વચ્ચે એક એક તીર મારી દો. 1 2 3 અને 4 તીર માર્યા. હા, હવે એને આવી રીતે બોર્ડર પાસ કરી દો, બસ એટલે સુધી. આ કર્યું. હવે કચ્છડાની બાજુમાં ને BKની બાજુમાં કોણ છે? તો કે પાટણ. એની બાજુમાં કોણ છે? તો કે મહેસાણા. એની બાજુમાં તો કે ગાંધીનગર. એની બાજુમાં તો કે ખેડા. એટલી વાત થઈ. અને આને છે ને અહીંયા ટચ જ કરાવી દો, અહીંયા આવી રીતે ટચ કરાવી દો. કરાવી દીધું. હા, એટલું કામ પૂરું થઈ ગયું. હા, હવે અહીંયા છે ખેડા, અને તમને ખબર હોય તો ખેડાને 7 જિલ્લાની સરહદ અડે છે, રાજકોટને 7 જિલ્લાની સરહદ અડે છે, વલ્લરખંડને એટલે કે વલસાડને ફક્ત એકની જ અડે છે. હવે ખેડાનું એટલું કામ પૂરું. હવે ખેડામાંથી 2 ફાટા પાડવાના, અહીંયા 2 પોઈન્ટ કરવાના. એક ફાટો છોટાઉદેપુરને દેવાનો અને એક ફાટો અહીંયા કોને દેવાનો? તો કે એક જ મિનિટ, એક ફાટો કોને દેવાનો? તો કે અહીંયા આપણે દક્ષિણ ગુજરાતને દઈ દેવાનો. કઈ રીતે દેવાનો હમણાં સમજાવીશ. હવે આ ટચ ના થવા જોઈએ. અહીંયાથી એક ફાટો અહીંયા ગયો, એક ફાટો છોટાઉદેપુરમાં ગયો. હવે અહીંયા જુઓ, મહેસાણા છે. હા, તમને ખબર હોય તો મહેસાણા અમદાવાદમાંથી ગાંધીનગર છૂટું પડ્યું, એટલે તમારે અહીંયાથી છે ને ઊભી લીટી એમ કરી દેવાની. આપણે હમણાં સૌરાષ્ટ્રમાં કરી હતી ને એ જ છે. એટલું કર્યું. હા, હવે ડાયરેક્ટ હું તમને સૌરાષ્ટ્રમાં લઈ જાઉં. આ છે આપણું સૌરાષ્ટ્ર, એની અંદર છે રાજકોટ. હવે અહીંયા મેં ખબર હોય તો મેં અહીંયા છે ને રાજકોટ જુઓ, અહીંયા મેં ભાવનગર છે ને, અહીંયા આપણું ગુજરાતનું આ સૌરાષ્ટ્ર પૂરું થઈને એની ઉપર મેં તમને વળાંકો લેવડાવ્યો. જો આવી રીતે અહીંયા લેવડાવ્યું છે, તો અહીંયા પણ એવી જ રીતે લેવડાવી કે આ પૂરું અહીંયા થાય ને તો અહીંયા આવી રીતે. ઓકે, એવી રીતે એક નીચે અને એક એવી રીતે અહીંયા. હવે 3ને ટચ કરાવી દો. કરાવી દીધા. હા, હવે ડિઝાઇન અહીંયા પાડવાની, આમ આવી રીતે અને આવી રીતે ડિઝાઇન પાડી. હા, અને એક આ કચ્છ છે ને એને પકડીને કાંઈ નીચે ડિઝાઇન પાડી દેવાની. વસ્તુ સમજાઈ ગઈ. હવે અહીંયા આપણું ભાવનગર છે, અહીંયા આપણું દેવભૂમિ દ્વારકા છે, અહીંયા આપણું ગીર સોમનાથ છે. ભાવનગરની બાજુમાં છે અમરેલી, એની બાજુમાં છે બોટાદ. હવે બોટાદ અને આ છે અમદાવાદ. તમને ખબર હોય તો ભાવનગર અને અમદાવાદમાંથી બોટાદ છૂટું પડેલું છે. હવે ગીર સોમનાથની બાજુમાં આવે જુનાગઢ, જુનાગઢની બાજુમાં આવે પોરબંદર, પોરબંદરની બાજુમાં આવે જામનગર, જામનગરની બાજુમાં આવે પોટણ. જામનગરની બાજુમાં આવશે મોરબી, જે શું કહેવાય કે ઘડિયાળ માટે ફેમસ છે. હવે અહીંયા કોણ બધું? સુરેન્દ્રનગર. એટલે આપણું અહીંયા કામ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. આ સૌરાષ્ટ્રનું છે, આ સૌરાષ્ટ્રનું કામ અહીંયા આપણું પૂરું. હવે અમદાવાદ છે અહીંયા. હા, હવે અહીંયા આપણે તમને ખબર તો મેં દક્ષિણમાં આવી રીતે લીટી દોરી હતી, 3 લીટી. અહીંયા જુઓ 3 લીટી દોરી હતી. આ 1 2 અને 3. આ નીચેની તો હતી ઓલરેડી. જો આ 1 2 3 ને 4 થઈ ગઈ. હા, હવે અહીંયા જે છે ને એ રીતે અહીંયા આમ લીટો કરવાનું. હવે એક એક આ બાજુ આવતું જવાનું.
હજુ એક બાજુ, એટલે આ કામ આપણું પૂરું અહીંયા. આ શું છે? વલસાડ છે. આ શું છે? નવસારી છે. એની બાજુમાં કોણ આવે? તો કે એની બાજુમાં ડાંગ આવે. ડાંગની ઉપર કોણ આવે? તાપી આવે. તાપીની ઉપર કોણ આવે? નર્મદા આવે. નર્મદાની બાજુમાં કોણ આવે? ભરૂચ આવે. ભરૂચની નીચે કોણ આવે? સુરત આવે. હવે આ મેં ખેડામાંથી એક લીટી કાઢીને અહીંયા ટચ કરાવીએ, ભરૂચને ટચ થવી જોઈએ અને ભરૂચની વચ્ચેથી થવી જોઈએ. હવે તમને ખબર હોય તો છોટાઉદેપુર જે છે તે વડોદરામાંથી છૂટું પડ્યું છે અને એની બાજુમાં કોણ છે? પંચમહાલ. અને આ એક લીટી વિધિ કોણ છે? આણંદની છે. કોની છે? આણંદની છે. તો અહીંયા આપણે આખી ટ્રીક પૂરી થઈ ગઈ અને મારા ખ્યાલથી તમને સમજાઈ ગઈ હશે. નહીં સમજાણી તો વિડીયો ફરીથી જો સમજાઈ જ જશે. કારણ કે તમે વિચારો 3 વર્ષથી મારી ટ્રીક માર્કેટમાં છે, હજુ કોઈ એને માત દઈ શકે એવી ટ્રીક કોઈ લાવી નથી શક્યું. તો સરળ તો હશે જ ને, કદાચ જોવામાં ન લાગે પણ એકવાર ટ્રાય કરશો એટલે સરળ તો છે. હવે હું તમને બધા જિલ્લા એક વખત ગણાવી દઉં. આપણા ટોટલ 33 છે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11, 12, આ 13, આ 14, આ 15, આ 16, આ 17, આ 18, આ 19, આ 20, આ 21, આ 22, આ 23, આ 24, આ 25, આ 26, આ 27, આ 28, આ 29, આ 30, આ 31, આ 32 અને મારો આ 32 અને મારો તમારો 12 માસનો કચડો 33. 33 જિલ્લા આવી ગયા. જો મને યાદ રહી હોય તો તમને યાદ રહે જ તે. ઓકે, હવે હું થોડુંક આને એકવાર હવે ફરીથી હું તમને બતાવી દઉં અને થોડુંક ડિજિટલ રૂપમાં બતાવી દઉં કે તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ શકો. તો જુઓ, આ આપણો પહેલાં તો સૌથી પહેલાં આવી રીતે ડ્રો કરવાની અને એક્ઝામમાં લખો ને તો ક્યારે અહીંયા કચ્છ એમ લખવાનું જ નહીં. આ કચ્છડો, આ બીકે, આ એસકે, આ અમદાવાદ, આ અમદા, આ અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ છોટાઉદેપુર, આ ભરૂચ, આ નર્મદા, આ સુરત, આ તાપી, આ નવસારી, આ ડાંગ અને આ વલસાડ. એવી જ રીતે યાદ રાખવાનું. લખવાનો ટાઈમ નથી આપણી પાસે. હા, પ્રેક્ટિસ કરો, 2 ફાર્મ લખો. પ્રેક્ટિસ કરો, 2 ફાર્મ લખો. પણ જ્યારે પરીક્ષામાં જાઓ તો એક પણ વસ્તુ લખવાની નથી થતી. આમાં જ તમને બધી ખબર પડી જવી જોઈએ. હું જો એકવાર ફરીથી તમને યાદ કરાવી દઉં બધા. એક પહેલાં હું નામ લખી દઉં. આ કચ્છડો, અહીંયા 2 ભાઈ બીકે અને એસકે. એની બાજુમાં કોણ આવશે? તો કે અમદા, એટલે કે અરવલ્લી, મહીસાગર, દાહોદ. એની બાજુમાં કોણ છે? છોટાઉદેપુર. છોટાઉદેપુર વડોદરામાંથી છૂટું પડ્યું એટલે વડોદરાને એ બાજુમાં પંચમહાલ. વડોદરા અને પંચમહાલની બાજુમાં છે આણંદ. આણંદની નીચે છે ભરૂચ. ભરૂચની બાજુમાં છે નર્મદા. નર્મદાની નીચે છે તાપી. તાપીની નીચે છે ડાંગ. ડાંગની બાજુમાં છે નવસારી. નવસારીની ઉપર છે સુરત અને નવસારીની એક જ જિલ્લાની સરહદ અડે છે, એ છે વલ્લરખંડ, વલસાડ. એની કરતાં થોડાક આગળ જઈએ તો અહીંયા આવશે પાટણ. એની બાજુમાં આવશે મહેસાણા. એની બાજુમાં આવશે ગાંધીનગર. એની બાજુમાં આવશે ખેડા. એની પછી આ મોટું દેખાય છે અમદાવાદ છે. હવે આ તમને ખબર, તો આ તો ખબર છે. વચ્ચે કોણ આવશે? રાજકોટ. એની બાજુમાં અહીંયા આ ભાવનગરની અડવા જાય, અહીંયા ગીર સોમનાથની અડવા જાય અને અહીંયા દેવભૂમિ દ્વારકાને અડવા જશે નહીં. હવે ભાવનગર ને ગીર સોમનાથની બાજુમાં આવે અમરેલી અને ભાવનગરની બાજુમાં આવે બોટાદ, કારણ કે અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ છૂટું પડ્યું. હવે અહીંયા દેવભૂમિ દ્વારકા છે, અહીંયા ગીર સોમનાથ છે, તો અહીંયા આવશે જુનાગઢ, અહીંયા આવશે પોરબંદર, અહીંયા આવશે જામનગર. જામનગરની બાજુમાં આવશે ઘડિયાળ માટે ફેમસ છે મોરબી અને એની બાજુમાં આવશે સુરેન્દ્રનગર. બધા થઈ ગયા. જો 33 આવી ગયા. હવે તમને એમ પૂછે અમદાવાદને કોની સરહદ અડે છે? 1 મિનિટ તમને પ્રેક્ટિકલ બતાવું, મતલબ પ્રૂફ બતાવું કે ભાઈ આ સાચી છે, કોઈ મસ્તી કે મજાક નથી. અને એની પહેલાં તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ઓકે, મારી જોડે સ્ક્રીનશોટ લેવો તો મારી જોડે લો, મને ક્રોપ કરીને લેવો તો ક્રોપ કરીને લો. સ્ક્રીનશોટ એક લઈ લો પહેલાં. ઓકે, હવે સ્ક્રીનશોટ લીધો હશે. હવે હું તમને જો આ છે, હવે હું તમને છે ને આનું પ્રૂફ બતાવું કે ભાઈ બધી સરહદ છે ને ટચ થાય છે એકબીજાને. જો આ અમારી પાસે 2 નકશા છે. આ આપણો ઓરિજિનલ નકશો છે, મને બહુ ગમે છે, અને અમારી ટ્રીક છે જે ફક્ત ને ફક્ત આપણે યાદ રાખવા માટેની છે. તો 2 નકશામાં હું તમને ફક્ત પ્રેક્ટિકલ બતાવું. હું અહીંયા જો ખાલી જોઉં કે આમાંથી તમે કોઈ પણ તમારા મનમાં આવ્યો, મનમાં બોલો તો કદો કોઈક જિલ્લો. ઓકે, કયો? ખેડા બોલ્યા. ઓકે, ખેડા. આ આપણો ખેડા છે અહીંયા. હવે આપણે જોઈએ ખેડાને કોની સરહદ ટચ થાય છે. તો અહીંયા જો, એક તો અહીંયા અરવલ્લીની થાય, એની પછી અહીંયા બાજુમાં જતા અહીંયા ખેડાને સાબરકાંઠાની થાય છે નહીં, અહીંયા ગાંધીનગરની થાય છે. એની પછી અહીંયા અમદાવાદની થાય છે. એની પછી અહીંયા આણંદની થાય છે. એની પછી અહીંયા કોની થાય છે? પંચમહાલની થાય છે. એની પછી પંચમહાલ, એની પછી મહીસાગર આવ્યું નહીં તો અહીંયા મહીસાગરની થાય છે. એની પછી 7 થઈ ગયા, 1 2 3 4 5 અને 6 મહીસાગરની અને અરવલ્લી. તો સોરી, 7 થતા હશે ટચ. પંચમહાલ આવી ગયું, વડોદરા બાકી છે. વડોદરા. 7 જિલ્લા આવી ગયા. હા, હવે આપણી ટ્રીકમાં આવીએ તો આ આપણું છે ખેડા.
આ આપણું છે ખેડા, આ ખેડાની બોર્ડર છે. હા, ખેડાને જો કોની કોની અડે? અરવલ્લી, આ અરવલ્લી, એની પછી આ અરવલ્લી ગયું. હા, એની પછી ગાંધીનગર, એની પછી અમદાવાદ, એની પછી આણંદ, એની પછી આ જો વડોદરાની ટચ થાય છે, એની પછી વડોદરા, એની પછી પંચમહાલ અને એની પછી મહીસાગર. અહીંયા જો મહીસાગરની ટચ થાય છે. ચાલો હજી એક જિલ્લો કોઈક માઇન્ડમાં વિચારો, ગમે તે વિચારો. મહેસાણા. ઓકે, મહેસાણા. અહીંયા આપણે આ મહેસાણા છે, આ આપણું અહીં મહેસાણા તમને દેખાતું છે, આપણું મહેસાણા. હવે મહેસાણા છે ને કોની કોની સરહદ ટચ થાય? તો એક તો સોબરકાંઠા એટલે કે SK, એની પછી BK, એની પછી પાટણ, અણહિલપુર, એની પછી સુરેન્દ્રનગર જો ટચ થાય છે, અહીંયા જો ટચ થાય છે સુરેન્દ્રનગરની, અને એની પછી અમદાવાદ, એની પછી કોઈની થાય છે? ગાંધીનગર બાકી રહી ગયું છે, એની પછી સાબરકાંઠા આવી ગયું. ઓકે, એટલાની ટચ થાય છે. તો હવે આપણે મારી ટ્રીકમાં જોઈએ. આ છે આપણું મહેસાણા, એને અહીંયા તો જો કોની ટચ થાય છે? ગાંધીનગરની. અહીંયા ગાંધીનગરની થાય, અહીંયા ગાંધીનગરની થાય, અહીંયા SK, અહીંયા BK, અહીંયા પાટણ, એની પછી અહીંયા સુરેન્દ્રનગર, એની પછી અહીંયા અમદાવાદ. આ મારી ટ્રીક પૂરી. આ તમારી ઓરિજિનલ અને મારી, અને યાદ પણ રહી જાય એવી છે. તમારે કદાચ ઇન કેસ છેલ્લું હજી એક ઉદાહરણ લઈ લો સૌરાષ્ટ્રનું. સૌરાષ્ટ્રનું કયું લઈ? તો કે બોટાદને લઈએ. તો અહીંયા જો બોટાદ છે, આ બોટાદ છે, તો અહીંયા ભાવનગર. ઓકે, હવે લખતો નથી, હવે ડાયરેક્ટ આમાં જ જાઓ. જો આ બોટાદ છે, આ બોટાદની બોર્ડર છે, આ ભાવનગર, એની પછી અહીંયા અમદાવાદ, એની પછી સુરેન્દ્રનગર, આ સુરેન્દ્રનગર, એની પછી રાજકોટ, આ રાજકોટ, એની પછી અમરેલી, આ અમરેલી. આ જોઈ લો, આ મારું જોઈ લો. સરળ પડશે એકવાર ટ્રાય કરશો તો. તો આ મારી ટ્રીક હતી, અને આમાં મતલબ કે તમારું પ્રૂફ છે પણ તમારી સામે. તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે ગમે તે જિલ્લાને ટ્રાય કરજો, બધાની મેચ થશે, એકે વધારે નહીં આવે, એકે ઓછી નહીં આવે. જેટલી છે એટલી જ બોર્ડર ટચ થશે મારી ટ્રીકમાં. ઓકે, હવે હું તમને થોડાક 2020 અને 21માં સવાલ પૂછાણા ને એની વાત કરું. જો ખેડા જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે, મતલબ કે ખેડા જિલ્લાને જેટલા પણ જિલ્લાની હદ સ્પર્શે છે ને એ આપણો ઓપ્શન રાઈટ છે. અને આ વિધાન અહીં દર્શાવેલ કયા વિકલ્પ માટે સાચું નથી? તો એનો મતલબ કે આમાંથી જે ખેડાને ટચ ન થાય ને એ આપણો જવાબ છે. તો અહીંયા જો, અહીંયા છે અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ. તો અહીંયા આપણું ખેડા છે. ખેડાને જોવાનું, અમદાવાદની ટચ થાય છે? હા, થાય છે. અરવલ્લીની ટચ થાય છે? થાય છે. ગાંધીનગરની ટચ થાય છે? થાય છે. એની પછી પંચમહાલની થાય છે? થાય છે. તો એનો મતલબ બધાને થાય છે. અરવલ્લી થાય છે, હમણાં જ જોયું અરવલ્લીની થાય છે. વડોદરા થાય છે, તો જોવાનું ખેડાને વડોદરા થાય છે? યસ, થાય છે. આણંદ થાય છે, ખેડાને આણંદની થાય છે? યસ. ગાંધીનગરને થાય છે, આપણે જોયું તો આ ગાંધીનગરને પણ થાય છે. પંચમહાલને થાય છે, આપણે હમણાં જોયું હતું કે પંચમહાલને થાય છે. એની પછી આણંદને થાય છે, એની પછી દાહોદ, અહીંયા ખેડા છે, અહીંયા દાહોદ છે. અહીંયા બોર્ડર અડવા જાય છે, આ ખેડાની બોર્ડર, આ દાહોદની બોર્ડર, એકબીજા ત્યાં ટચ થાય છે. અહીંયા એટલો ગેપ રહે છે, નહીં નથી ટચ થતી, એટલે આપણો ઓપ્શન C રાઈટ થશે. એની પછીનો ઓપ્શન જોઈએ તો મહીસાગરની ટચ થાય છે. મહીસાગર છે ભાઈ, મહીસાગર આ અહીંયા છે, મહીસાગરની ટચ થાય છે. હા, વડોદરાની તો થાય છે, અરવલ્લીની થાય છે, અને અમદાવાદની થાય છે. આપણો રાઈટ આન્સર શું થઈ ગયો? ઓપ્શન C થઈ ગયો. જો આમાં કન્ફ્યુઝન થાય, તમે બધું યાદ રાખી જો ને કોને કોની અડે, તો એમાં કન્ફ્યુઝન થશે. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? આમાં એક બહુ ખાસ ધ્યાન રાખજો, છેલ્લે નથી ને છે એમાં બહુ કન્ફ્યુઝ થશે. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને કઈ નથી અડતી, કઈ ટચ નથી થતી, તો આ રાજકોટ જિલ્લો. તો મેં તમને કીધું હતું કે પણ જ્યારે પણ તમને કોઈ સૌરાષ્ટ્રના જિલ્લા આપશે ને તો એમાં બધા ઓપ્શન પણ કોના હશે? સૌરાષ્ટ્રના હશે. તો જો સૌરાષ્ટ્રના છે ને, હા. હવે મેં તમને 3 જિલ્લા એવા પતા કે જે રાજકોટને ટચ નથી થતા. કોણ? ભાવનગર, નીચે ગીર સોમનાથ, બાજુમાં દેવભૂમિ દ્વારકા. અહીંયા દેવભૂમિ દ્વારકા ઓપ્શન એ છે, પણ કદાચ અહીંયા ખબર ન પડે તો આ રાજકોટ અને આ દેવભૂમિ દ્વારકાની બોર્ડર, આ રાજકોટની બોર્ડર, બેની વચ્ચે એટલો ગેપ છે, ટચ થતી નથી, એટલે આપણો ઓપ્શન એ રાઈટ થશે. ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? મતલબ બોટાદને કોની ટચ નથી થતી? આ બોટાદની આપણી બોર્ડર છે. અમરેલી છે, હા થાય છે. મોરબી છે, મોરબી નથી થતી. આ મોરબીની બોર્ડર અહીંયા છે, આ મોરબીની બોર્ડર છે. આ મોરબીની બોર્ડર, આ બોટાદની બોર્ડર એકબીજાને ટચ થતી નથી, એટલે મોરબી આપણો રાઈટ આન્સર થશે. ભાવનગરની થાય છે, રાજકોટની, આ રાજકોટની પણ થાય છે, બાકી બધાની થાય છે. ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? કોને દાહોદને કોને સ્પર્શતી નથી? તો દાહોદ પેલા ગોતો, દાહોદ અહીંયા છે, આ દાહોદ છે. એને છોટાઉદેપુરની ટચ થાય છે? થાય છે. વડોદરાની ટચ થાય છે? નથી થતી. આ વડોદરાની સીમા આ છે, આ વડોદરાની સીમા છે, અને આ દાહોદની છે, એકબીજાને ટચ થતી નથી, એટલે આપણો ઓપ્શન બી રાઈટ થશે. મહીસાગરની ટચ થાય છે, દાહોદને ટચ થાય છે. પંચમહાલની થાય છે, આ પંચમહાલની ટચ થાય છે. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? કોને? ભરૂચને. ભરૂચ ક્યાં છે? તો કે ભરૂચ અહીંયા છે.
ભરૂચને જો વડોદરાની ટચ થાય છે, યસ. જો અહીંયા જો ટચ થાય છે. એની પછી નર્મદાની થાય છે, યસ. તાપીની થાય છે, નહીં. જો આ ભરૂચની બોર્ડર, આ તાપીની, બંને જો વચ્ચે ગેપ છે એટલે આ ટચ થતી નથી, એટલે ઓપ્શન સી મતલબ આપણો રાઈટ થશે. ભરૂચને સુરતની થાય છે, યસ, એટલે ઓપ્શન સી આપણો રાઈટ થશે. ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લો પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શી નથી? છોટાઉદેપુર ક્યાં છે? અહીંયા છે. આ છોટાઉદેપુર છે, એને જોવાની કોની ટચ નથી થતી? ભરૂચ અહીંયા છે અને છોટાઉદેપુર અહીંયા છે. ટચ થાય છે? નહીં. નર્મદાની થાય છે, યસ, અહીં જો નર્મદાની ટચ થાય. દાહોદની થાય, અહીંયા દાહોદની ટચ થાય છે. પંચમહાલની, અહીંયા પંચમહાલની ટચ થાય છે. પણ ભરૂચને થતી નથી, એટલે ઓપ્શન એ આપણો રાઈટ થશે. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ 4 જિલ્લાની હદ સ્પર્શે છે? તો આ રાજકોટ છે. સૌથી પહેલી વસ્તુ, તમને મોટા ભાગના ઓપ્શન કોને આપ્યા છે? સૌરાષ્ટ્રના. મેં કીધું તે પ્રમાણે. તો આમાં જોવાનું સૌરાષ્ટ્રનો ઓપ્શન કયો નથી, તો બધા સૌરાષ્ટ્રના છે. તો ઓલો એક ગયું. હવે બીજી વસ્તુ, મેં તમને 3 જિલ્લા એવા આપ્યા છે કે જેને રાજકોટની ટચ થતી નથી હદ. ભાવનગર, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથ. તો ગીર સોમનાથ અહીંયા છે, એ ટચ નથી થવાની. તો પછી ભાવનગરની ટચ નથી થવાની, અહીંયા ભાવનગરની ટચ નથી થવાની. એની પછી બીજા કોની હતી? દેવભૂમિ, દ્વારકા. તો દેવભૂમિ, દ્વારકાની ટચ થવાની નથી. તો એનો મતલબ આ 2 ઓપ્શન તો આપણે આમનામ ગાયબ થઈ ગયા, મારી ટ્રીક ઉપરથી ખાલી જે માઇન્ડમાં હોય ને એના લીધે. હવે તમારી પાસે 2 ઓપ્શન વધ્યા છે. આ 2 ઓપ્શનમાંથી કોને ટચ થશે અને કોને ટચ નહીં થાય એ જોવાનું છે. તો જુઓ, અહીંયા દેવભૂમિ, દ્વારકા, તો આ પણ નહીં ટચ થાય. એક જ ઓપ્શન લીધો, ઓપ્શન ડી.